રાધે રાધે, જય સિયારામ. આમ તો આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે, પણ વચ્ચે મારે અમુક નવીન વાતો લેવાની છે. ભગવાનની દયાથી મને જે નવીન વાતો મળે છે ને મારા હૃદયમાં ઘુમેરાય છે, એ વાતોને હું રેકર્ડમાં પેલા લઈ લઉં છું. હા, તો આજે એવી નવીન વાતો મળી કે ગીતા પ્રેસ ગોરખપુરના હનુમાન પ્રસાદ પોદારજી અને રાધા બાબા, હા, આ બે જણાના એક શિષ્ય હતા રાધેશ્યામ બંકાજી, હા, અને બેયની એને આજીવન સેવા કરી. હનુમાન પ્રસાદ પોદારની આજીવન સેવા કરી અને રાધા બાબાની પણ આજીવન સેવા કરી. હા, તો એ બંકાજીની વાતો આપણે લેવાની છે. એ રાધેશ્યામ બંકા એક વખત ગોવર્ધનની 108 પરિક્રમા કરવા આવ્યા હતા, હા, અને રહેતા હતા ગયા પ્રસાદ પંડિતજીની વ્યવસ્થા પ્રમાણે. હા, ગોવર્ધનના સિદ્ધ મહાપુરુષ ગયા પ્રસાદ પંડિતજી એના કહ્યા પ્રમાણે રાધેશ્યામ બંકા રહેતા. હા, તો રાધેશ્યામ બંકા નિત્ય હાંજે ગયા પ્રસાદ પંડિતજીનો સત્સંગ સાંભળવા આવી જાય. હા, હાંજ થાય એટલે આવી જાય. પછી એ આખો દી પરિક્રમા જ લગાવી રાખતા, કારણ કે 4 મહિનામાં 108 પરિક્રમા પૂરી કરવી હતી ગોવર્ધનની. હા, પણ સાંજના સમયે પંડિતજીના સત્સંગમાં અચૂક હાજરી આપે. હા, તો એક વખત સાંજના સત્સંગની મહેફિલ જામી હતી. ગિરિરાજના જે ભક્તો હતા, સંતો હતા, કોઈ મીઠા મીઠા વ્રજવાસી હતા, એ બધાય ત્યાં સત્સંગ સાંભળવા માટે આવ્યા હતા. હા, તો એક ભાઈ ગયા પ્રસાદ પંડિતજીને પ્રશ્ન કરે છે કે મારા ઉપર ભગવાનની કૃપા છે કે નહીં. કે હા, મને તો એવું લાગતું નથી કે મારા ઉપર ભગવાનની કૃપા હોય. કે તો મારી ઉપર કૃપા છે કે નહીં, તમે કે પંડિતજી મને બતાવો નહીં. કે હા, તો ગયા પ્રસાદ પંડિતજીને ત્યારે મૌન હતું, એટલે એ પાટીમાં લખીને જવાબ આપતા. હા, પાટીમાં લખીને ગયા પ્રસાદજીએ શું જવાબ આપ્યો ખબર છે? હા, એ કે તમે બ્રાહ્મણ શરીર છો. હા, પેલો પોઈન્ટ આ લખ્યો. બીજું હા, લખ્યું તમને ભગવાને મનુષ્ય બનાવ્યા. હા, ત્રીજો પોઈન્ટ લખ્યો કે મનુષ્ય બનીને તમને ભજન કરવા જેવી સદબુદ્ધિ આપી. હા, સદબુદ્ધિની સાથે સાથે તમે ધામમાં આવ્યા. હા, તમે ગિરિરાજ પરિક્રમા લગાવી, હા, અને તમે અહીંયા સત્સંગમાં બેઠા, સંતોના દર્શન કરવા બેઠા. તો સત્સંગમાં સંતોના દર્શનમાં તમને પ્રેમ છે, હા, એ પણ તમે કરો છો. અને આજ તમને લાલસા થઈ ગઈ છે કે મારી ઉપર કૃપા નથી, કૃપા કઈ રીતે વધશે, કૃપા આવી તમને લાલસા થઈ ગઈ. ગયા પ્રસાદ પંડિતજી કે આનાથી શું બીજી કઈ મોટી કૃપા તમે ઈચ્છો છો? વાહ, તમને સંતોના દર્શનમાં પ્રેમ છે, સત્સંગમાં પ્રેમ છે, હૃદયથી લાલસા છે કે મારા ઉપર કૃપા વધે. તો કે આ બધા કૃપાના જ લક્ષણ છે, નકર ઘોર કળિયુગમાં કોઈને આવું ભજન કરવાની ઈચ્છા નથી થતી. બિલકુલ. એટલે એને કીધું કે આ બધા કૃપાના જ લક્ષણ છે. હા, ત્યારે ઓલાને સંતોષ થયો કે ના, મારા ઉપર ભગવાનની કૃપા છે. તો રાધેશ્યામ બંકા જે 108 પરિક્રમા લગાડવા ગયા હતા ગોવર્ધન, એને તો આ વાત હૃદયની અંદર ખૂંચી ગઈ. હા, એ ઘણી વાર ચિંતન કરતા કે હું પોદારજીનો સંગ કરું છું, રાધા બાબાનો સંગ કરું છું, તો મારામાં કેમ જોઈ એવું પરિવર્તન આવતું નથી. હા, એ જોઈ એવું પરિવર્તન કે બધા સાધકની આ દશા હોય, સંતોનો સંગ ને બધું કરતા હોય, પણ એના હૃદયમાં તૃપ્તિ ન હોય. એને એમ જ થતું હોય કે કાંઈક ઘટે છે, કાંઈક ઘટે છે, હજી પૂરી તૃપ્તિ નથી થઈ, કાંઈક ઘટે છે. બિલકુલ. એવું જ સાધકના મનની અંદર છે ને રહેતું હોય છે. હા, તો રાધા બાબાએ કીધું ને ત્યારે રાધેશ્યામ બંકાને સંતોષ મળ્યો કે ના, કૃપા તો છે જ, એટલે જ મને રાધા બાબાનો સંગ મળ્યો, ભાઈજીનો સંગ મળ્યો, ગીતા પ્રેસ જેવી સંસ્થામાં સેવા કરવાનો સમય મળ્યો, ના તેને. પછી એને એમ થયું કે ના, આપણા ઉપર એક કૃપા છે. હા, એટલે આ સંસારમાં કોઈ મનુષ્ય એમ કેતો હોય કે મારી ઉપર કૃપા નથી, તો એ બિચારો છે ને અજ્ઞાની છે. હજી હા, વાસ્તવમાં અજ્ઞાની છે. કૃપા છે નહીં એમ કહી જ ન શકાય, કારણ કે ભગવાને મનુષ્ય જન્મ જ ભગવત પ્રાપ્તિ માટે આપ્યો છે.
બિલકુલ. તો એ મનુષ્ય જન્મ તમને મળી ગયો છે તો તમે કેમ કહી શકો કૃપા નથી? મનુષ્ય જન્મ જ એટલે આપ્યો છે કે તમે ભગવાનને પામી જાવ. હા એટલે કૃપા છે, અવશ્ય છે એમ માનવું જોઈએ. હા આવી વસ્તુ છે. પછી એક રાજસ્થાનથી મારવાડી સજ્જન આવ્યા હતા. હા ગયા પ્રસાદ પંડિતજીના સત્સંગમાં રાજસ્થાનના મારવાડી સજ્જન આવ્યા હતા. હા પોતે શેઠ હતા, પૈસે ટકે સુખી હતા. એ મારવાડી સજ્જને હવે ગયા પ્રસાદ પંડિતજીને પ્રશ્ન કર્યો. હા ગયા પ્રસાદ પંડિતજીને પૂછ્યું એને કે મહારાજ, મેં ગુરુ બનાવ્યા નથી કે હા ભજન હું કઈ જાજુ કરતો નથી, હા અભણ છું ઈ કે શાસ્ત્ર વાંચી શકતો નથી, હા ભજનનો સમય નથી મળતો કારણ કે મારે ધંધો બહુ મોટો છે તો મોટા ધંધામાં ભજનનો પણ સમય મળતો નથી. હા તો મારે શું કરવું? હા મારે શું કરવું જેથી મને પણ ભગવાન મળે? હા તો ગયા પ્રસાદ પંડિતજીએ પાછા પાટી અને પેન લીધા હા અને એ પાટીના પેનમાં લખ્યું એને શિયાળાનો સમય છે, એક ખેડૂત ખેતરમાં પાણી વારે છે, હા પાણી એની પાસે મર્યાદિત જ છે, થોડુંક જ પાણી છે, એટલે એ એવી રીતે પાણી વારે છે કે એક એક પાણીનું ટીપું સદુપયોગમાં લાગી જાય. હા એક એક પાણીનું ટીપું, કારણ કે એની પાસે પાણી ઓછું છે, ખેતર પૂરતું જ પાણી છે. જો પાણી બગાડે તો ખેતરમાં ઘટે એમ હતું. હા એટલે ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખીને એ પાણીને ખેડૂત ખેતીમાં વાળતો હતો. હા પછી ગયા પ્રસાદજીએ કીધું કે એવી જ રીતે જિંદગીનું પાણી આપણે લિમિટેડ આપ્યું છે, 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષ વધીને એ જિંદગીનું પાણી ભગવાને આપ્યું છે. તો એ પાણીના ટીપા ટીપાનો મતલબ એ સમયના સેકન્ડનો સદુપયોગ થવો જોઈએ. અને એ ક્ષણે ક્ષણે તમે કે ભગવાનનું નામ જપો જાઓ, તમારી કે ગુરુની જરૂર નથી, કેની જરૂર નથી, તમને ભગવાન મળી જશે. વાહ રે વાહ. પંડિતજી કહે. હા પણ પંડિતજીએ કીધું એ કરવું પડશે, ખેડૂતની જેમ લોભિયા બનવું પડશે અને ક્ષણે ક્ષણે ભગવાનના નામનો જપ કરવો પડશે. હા એક એક ક્ષણે પ્રતિક્ષણ ભગવાનનું નામ ભૂલાય નહીં. હા આવી એને સલાહ આપી પાટીમાં લખીને. ટૂંકમાં જવાબ આપતા પણ સારરૂપ જવાબ આપતા એમ. બિલકુલ. અને એમ કહે કે પંડિતજીને મૌન હોય અને પાટી ઉપર ટૂંકમાં જવાબ આપે ને પછી પંડિતજીની બાજુમાં એના શિષ્ય હતા રામદાસ બાબાજી. હા એ રામદાસ બાબાજીને માસ્ટર બાબા પણ કહેતા. એ પછી વિસ્તારથી જવાબ આપતા. પંડિતજી તો પાટીમાં થોડુંક જ લખતા સૂત્ર રૂપે. હા પછી એનો જવાબ આપતા રામદાસ બાબાજી. હા એ રામદાસ બાબાજી અમારું આ કેલીકુંજનું મકાનનું ઉદ્ઘાટન હતું ને હા ત્યારે અમે ગોવર્ધનથી એ રામદાસ બાબાને તેડાવ્યા હતા. હા એ સ્ત્રીનો સ્પર્શ નહોતા કરતા એટલે એના માટે સ્પેશિયલ અહીંથી ગાડી મોકલાવી હતી અમે વાહ. તેડવા માટે. એ અહીંયા આવ્યા, અમારા ઘરના બધા રૂમની અંદર એને પગલા કર્યા રામદાસ બાબાજીએ. પછી રામદાસ બાબાજીને કીધું કે અમારા ગુજરાતી બહેનો છે ને એ પણ આપના દર્શન કરવા માંગે છે. હા બહેનોને ત્યારે બધીને એક રૂમમાં પૂરી દીધી હતી કારણ કે સ્ત્રીના બહુ દર્શન ન કરતા. હા જો એક પ્રશ્ન ઉભો થાય કે ભાઈ સ્ત્રીના દર્શન કરવા કે નહીં, હા તો કે ભક્ત માનીને તમે સ્ત્રીના દર્શન કરો તો કોઈ દોષ નથી. હા પણ રામદાસ બાબા તો એટલે નતા કરતા કારણ કે એના ગુરુજી પણ થોડુંક ઈ કડકાઈથી પાલન કરતા. એટલે ગુરુના લક્ષણ શિષ્યમાં આવે તો ખરા ને. બિલકુલ. એટલે ગુરુ એને આ સ્ત્રી દર્શન નતા કરતા એટલે રામદાસ બાબામાં આ ગુણ આવ્યો હતો. પણ હું એને પૂર્ણ સિદ્ધાંત નથી માનતો. હા હું માનું છું કે ભક્તિ કરતી હોય તો એની આરે સત્સંગ કરવામાં કે એક મર્યાદિત વ્યવહાર રાખવામાં કોઈ દોષ નથી. બિલકુલ. એમાં કોઈ દોષ નથી. પૂર્ણતા તો ઈ કહેવાય. સ્ત્રીના દર્શન ન કરવા એ હજી અપૂર્ણતાનું લક્ષણ છે. તમે હજી માયાથી ડરો છો મતલબ તમે સિદ્ધ નથી થયા હજી. હા સિદ્ધને તો સ્ત્રી પુરુષનું ભાન જ નથી રહેતું. હા કોણ સ્ત્રી છે, કોણ પુરુષ છે, કોણ બાળક છે, કોણ વ્રત છે, કઈ ભાન જ નથી હોતું. એને તો પ્રત્યેકમાં પોતાના પ્રભુની આત્મા દેખાય છે. હા પ્રત્યેકની અંદર કૃષ્ણ કનૈયો દેખાય છે. હા આમ પણ શાસ્ત્ર કહે છે
કે જો સ્ત્રી નાની ઉંમરની હોય 10-11 વર્ષની તો એને તમારી પુત્રીના રૂપમાં જુઓ, હા અને તમારા જેવડી ઉંમરની હોય તો બેનના રૂપમાં જુઓ, હા અને તમારાથી મોટી હોય તો માતાના રૂપમાં જુઓ. હા આ 3 રૂપમાં સ્ત્રીના દર્શન કરવા કોઈ અપરાધ નથી. હા કાં તો ભક્તના રૂપમાં જુઓ, કાં તો એની આત્મા ભગવાનની છે એ રૂપમાં જુઓ. કોઈ પણ શુદ્ધ દ્રષ્ટિ જે તમને ગમે એ પકડીને જોઈ શકાય અને એની સાથે વ્યવહાર કરી શકાય. સત્સંગનો વ્યવહાર, લૌકિક કોઈ વ્યવહાર નહીં કે ભાઈ લગ્નમાં જવું ને આવું ના તે એવા કોઈ નહીં. હા સત્સંગનો વ્યવહાર રાખી શકાય પવિત્ર ભાવ સાથે. બિલકુલ. તો રામદાસ બાબા આવ્યા એટલે અમે સ્ત્રીઓને એક રૂમમાં પૂરી દીધી હતી. તો બધાની ઈચ્છા હતી કે અમે એવા સંતના દર્શન કરીએ. હા તો રામદાસ બાબાએ શું કીધું ખબર છે કે હું મોટરમાં બેસી જાઉં ને પછી આંખ બંધ કરીને મોટરનો કાચ ખોલી નાખી શકીએ ત્યારે બધા ભલે દર્શન કરી લઈએ. પણ હું કે આંખ બંધ કરી રાખીશ. હા બધા કે અમને કબૂલ છે. પછી રામદાસ બાબાજી મોટરમાં બેઠા અને મોટરમાં બેઠા ને એટલે એને મોટરનો કાચ ખોલ્યો. હા કાચ ખોલ્યો એટલે અમારી બધી સ્ત્રીઓ લાઈનમાં ઉભા રહીને એના દર્શન કરી લીધા. વાહ વાહ. પણ એને ત્યાં સુધી આંખ ખોલી નહીં. હા જેવી જેને જે ગુરુએ શીખાડ્યું હોય કરવાનું હોય એને ગુરુએ એ રીતે શીખાડ્યું હતું. બિલકુલ. તો એ રીતે આ બધી સ્ત્રીઓએ દર્શન કર્યા. હા પણ એટલું જરૂર કહીશ કે આ બધા ગયા પ્રસાદ પંડિતજીના શિષ્ય હતા અને એને સ્ત્રી પ્રત્યે અભાવ નતો પાછો. હા અભાવ નતો પણ પોતાના નિયમની રક્ષા માટે આવું કહ્યું. હા આવી જ રીતે ગયા પ્રસાદ પંડિતજીના બીજા શિષ્ય છે માધવદાસજી. હા એ માધવદાસજી અત્યારે મુખરાઈ, ગોવર્ધનની બાજુમાં મુખરાઈ છે, એ મુખરાઈમાં ભજન કરે છે. હા તો એકવાર અમે એને મળવા માટે ગયા ને તો અમારા ભેગા 2-3 સ્ત્રી હતા. અમને ખબર હતી કે પંડિતજીના કોઈ શિષ્ય સ્ત્રીઓને મળતા નથી. હા એટલે અમે 4-5 પુરુષો અંદર ગયા અને એમની સાથે સત્સંગ કર્યો. હા સત્સંગ કર્યો ને પછી અમે એને અરજ કરી કે બારે અમુક